તો રામ રામ ખેડૂત મિત્ર, આજે હું તમને પહેલા વિડીયો સ્ટાર્ટિંગ પહેલા થતા એ જ કહીશ ખેડૂત મિત્ર, અગર તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ એક લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને હા ખેડૂત મિત્ર, આ લીમડીની ખેતી હું તમને 200 કિલોમીટરના રેન્જમાં કરાવીશ. મારા આણંદથી તમે તમારું ખેતર જેટલું કિલોમીટર હોય તો તમે એકવાર રેન્જ જોઈ લેજો ગૂગલ મેપ ઉપર ખોલીને. 200 કિલોમીટરના રેન્જમાં હશે તો કરાવી દઈશ. ચલો ઉપર 10-20 વધી જશે તો બી કઈ વાંધો નહીં. કેમ ખેડૂત મિત્ર, કેમ કે હું વધારે જુનાગઢ સુધી હું નહીં આવી શકતો, કેમ કે અહીંથી મને જુનાગઢ 350-400 સુધી તો પડી જ જાય ખેતરે પહોંચતા પહોંચતા. ઓકે ખેડૂત મિત્ર. તો જય સિયા રામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મીઠી. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્ર, આજથી હું તમને મેં કીધું છે જેટલા બી તમે મને કમેન્ટ કરશો એ કમેન્ટના હું તરત જ એક્શન લઈશ. બટ હા, થોડોક ટાઈમ લાગશે, 1-2 દાડા વિડીયો આવવામાં, બટ તમારા કમેન્ટના રિપ્લાય મળી જ જશે. ઓકે ખેડૂત મિત્ર, આજે હું તમને મળવા જઉં છું મારા ફાધરથી, અને એક કમેન્ટ આવ્યો છે આપણા ખેડૂત મિત્રનો, જમીન તૈયાર કરવા માટે ની જાણકારી મોકલો એવું કીધું છે. અને એમને એ જ લખ્યું છે, ગુડ મોર્નિંગ રાજા, ગુડ મોર્નિંગ. તો ચાલો હવે ડિટેલમાં ફૂલ A to Z, જે કે હું તો અત્યારે આવ્યો છું નવો, આ મારી 3rd જનરેશન છે. બાકી 2nd જનરેશન મારા ફાધર, જે કે બીજા પેઢી છે એમનું, અને પહેલી પેઢી છે મારા દાદાનું. મારા દાદા પરદાદા ત્યાંથી ચાલતું આવે છે આ બિઝનેસ, મીઠી લીમડીનું ખેતી. તે મારા પપ્પા તમને સારી રીતે માહિતી અને જાણકારી આપશે જમીન કેવી રીતે રેડી કરવાની. ઓકે, તો ચાલો બાપુ તમે કહો આગળનું. મારા જય શ્રી રામ ખેડૂત મિત્રો. હા, આપણે જમીન કઈ રીતે તૈયાર કરવું એને હું તમને આખી માહિતી આપીશ. પહેલા તમારે છે ને છોણિયો ખાતર એ ભરાઈ દેવાનું, 8 થી 10 ટોલી જેવા, 5 ટોલી જેવા, તમને જે મળે. એવું નથી કે તમારે આટલા જ કરવાનું છે. એની જોડે તમારે 1 વીઘાની પાછળ 1 DAP ખાતર નાખી દો. બરાબર. પછી તમારે 8-10 બેગ તમારે દિવેલનો ખોર હોય યા તો લીંબોરીનો ખોર હોય, જે પણ મળે એમાં તમે નાખીને 1 વાર 2 વાર ખેડ માર દો અને પાણી મૂકી દો. પાણી મૂક્યા પછી શું છે કે બધું ખોર છે આ બધું અંદર જમીનમાં તચમાં ઉતરી જશે. અને બીજું શું છે કે તમારે જ્યારે 2 વાર ખેડ મારી રોટર વેટર માર દો, પછી પાટલા બનાવી દો. પાટલા તમારે 1.5 ફૂટનો બનાવવાનો, જે પાટલો બને છે, અને એને 1 ફૂટ અંતર રાખવાનો. 1 ફૂટો મતલબ અંતર. આપણે બટાકાના ખેતીમાં જોયેલું, તમે બતાડેલું બાપુ એવું. હા, બરાબર. કદાચ વરસાદ પડે એના મર્ચિંગ કરી દો પહેલા. બરાબર. મર્ચિંગ કર્યા પછી તમારે શું છે કે વરસાદ પડતું હોય તો તમારી માટી બેન આટલી બેસે, 1/2 ફૂટ. હવે જયારે બિયારણનો ટાઈમ હોય છે, એ ટાઈમ આવે તો તમારે રોપવાનું ચાલુ થઈ જાય. અને વચ્ચે જગ્યા તમારે 4.5 ફૂટ છોડો. બરાબર. અને 1 ફૂટ જે આપણે પાટલા કર્યા છે ને એમાં ઝિગઝેગ ટાઈપ રોપો. ઝિગઝેગ ટાઈપ આપણા જે લીમડી ગામમાં કર્યા છે આ રીતે. અને એમાં તમને બહુ ફાયદો મળશે, બેનિફિટ મળશે. આ દિવેલનો ખોર દર વર્ષે નાખો. લીમડી રૂપિયા પછી ઉગી જાય તો 15 દિવસ તમે ઈયરની દવા મારવાનું ચાલુ રાખો. ઈયરની દવા? હા. ઓકે. કેમ કે એ છે દુખો બાંધી દે છે, આપણ લોકોનો ખ્યાલ નહીં પડતું. અને પછી તમે કહો કે નહીં ઉગી, નહીં વધતું, એનું કારણ આ જ છે. બરાબર. અને જયારે તમારે 1-1.5 મહિના થઈ જાય તો તમે 1 પોણીએ અડધી થેલી ખાતર નાખો, વધારે નહીં. 1 થેલી લાયા હોય ને એમાંથી અડધી નાખો, પછી તમારે બીજા પોણી ત્રીજા પોણી ફરી એ ખાતર નાખો. જો તમને શું રિઝલ્ટ મળે છે. બરાબર. એક બેગી તમને નહીં મળી જશે તાત્કાલિક, તમને એકદમ ઉત્પાદન નહીં બતાવી દેશે. બરાબર. ધીમે ધીમે એનો ગ્રોથ. બાકી પહેલા આપણે બિયારણ જ્યારે રોપીએ તો 7 મહિનાનો તો વાર તો લાગે જ છે. હા, 7 મહિના પછી તમારું કટિંગ આવી જશે. હા, એને તમને ભાવે સારા મળશે. અને દિવેલના ખોરથી શું છે કે લાઈટ એકદમ થાય છે. લાઈટ દિવેલના ખોરથી આપણી જમીનને શું કેવી રાખે છે? જમીન પોચી રાખે છે. પોચી રાખે છે. અને એનો જે છે ઉત્પાદન ધીમે ધીમે આગળ આવે છે. તો એમાંથી આપણને વધારે બેનિફિટ મળશે. દિવેલનું ખાતર જેટલું સારી રીતે આપણે જમીનને સારી કરીશું એટલી લીમડી વધશે. એવી? હા, વધશે. અને વધતા તો 15 દિવસ દવા મારવા નહીં ભૂલવાનું. બરાબર. જે રીતે તમે અંકલેશ્વરમાં જો પોઈચાની ખેતી જો, પોઈચાની લીમડી, એ લોકો જેટલું ખર્ચો કરે એનાથી ડબલ પૈસા કમાયા. બરાબર. ના, સાચી વાત. પોઈચામાં આપડા જે ચંદ્રકાંત અંકલ એમનું 1200 કિલોમાં કમથી કમ એટલે 60 મણનું ગણવા જઈએ તો 50,000 નો માલ થઈ ગયો. પેલા ભાઈના 60,000 નો માલ થયો. પેલા અંકલેશ્વર વાળા દીપકભાઈ ના ખેડૂત. બરાબર. કેમ કે એ લોકો ખેતી સમજીને કર્યા છે. બરાબર. અને બીજા શું સમજે છે? આપણે જે સમજીએ છીએ એ નહીં સમજતા. એ લઈ જઈને એમને જોડ કરે છે. बिया મૂકવાનો પણ તમને પદ્ધતિ હોવી જોઈએ. ઓકે, बिया તમારે આટલી જ માટી ચડાવવાનો, આટલી જ 1 ઇંચ. ઓકે, 1 ઇંચ કિલોમીટર બિયારણ ચડાવવાનું છે, જે કે 10 થી 12 बिया મૂકવાનો.
એક જગ્યા ઉપર ફૂટે એનું શું કારણ છે એ મારા કિલોમીટરને એકવાર જણાવશો? એમાંથી 30% બિયારણ ફેલ આવે છે. 30% કંપની ફેલ ગણે છે. હા, અને ઉગી જાય પણ તમારું નસીબ. બરાબર. એવું નથી ફેલ થાય, બરાબર. ઉગી પણ જાય છે. અને ઘણા કિલોમીટરને એ બી પ્રશ્ન છે કે આ મીઠી લીમડીના છોડવા આવે છે કે શું આવે છે? બિયારણ ના કરવું હોય, જેમને બિયારણ ના લેવું હોય, તે આ છોડવાથી ઉગે છે કે નહીં ઉગતું એ બી તમે એકવાર જણાવી. નહીં ઉગે, કોઈ જગ્યા નહીં ઉગશે. બરાબર. એની માટે આપણને કિલોમીટરને બિયારણ લેવું પડશે. હા, બિયારણ વગર નહીં થાય. બરાબર. બીજું તમારે કઈક પૂછવું તો કહો. ઓકે, બીજું કઈ તમને કિલોમીટર વિડીયો જોવો છો, તમને સારી લાગે તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને હા કિલોમીટર, તમારે જે પણ પ્રશ્ન હોય કમેન્ટ કરો અને હું તમને બધું જ જાણકારી આપીશ. અને હા બાપુ, પહેલા મને એ સમજાવજો, મારા દરેક કિલોમીટરને એક એવો કમેન્ટ છે કે રિતિકભાઈ આનો ભાવ ઓછામાં ઓછો કેટલો હોય છે? ઓછામાં ઓછું અમે કેમ 10 રૂપિયા કહીએ છીએ, આપણે કોઈ ખેડૂતનો છેતરવા નહીં માંગતા. બરાબર. કાલ ઉઠીને બજાર ડાઉન પણ થશે ને તો આપણે 10 રૂપિયા કિલોથી ખરીદી લઈશું. આજની તારીખમાં હાલમાં આપણે જો 40 રૂપિયા ચૂક્યા છે ચંદ્રકાંત નો, પછી દીપકભાઈ નો ચૂક્યા. એક આપણે બીજું અહીંથી લાય તો કઈ ગામ જાસકા ગામ ના, જાસકા ગામ ના તો 35 આડ્યા, કેમ કે બહુ દૂર પડતું હતું. બરાબર. અને એક બીજું આપણે અહીંથી કાપ્યા છે બારડોલી થી કાલે જ. હા, એમનો માલ બરોબર નતો તોય અમે એમને 30 રૂપિયા ભાવ ભરીને આલી દીધા. એમને મેં વિડીયોમાં બી બતાડ્યો છે જે કે પાંદડા ઝડતા હતા. દવાનો ડોઝ વધારે ડોઝ તમને કંપની કહેતો હોય ને 50 ml તો તમે 35 ml કરી દો. બરાબર. એનાથી 15% ઓછું કરી દો. અને એક પંપે તમારે આટલું જ દવા નાખવાનું હોય છે. બરાબર. યાર ના તમને એ ના સમજ પડે કે ધારો કે તમારા એક વીઘામાં 10 પંપ જાય છે તો એક આપણે વાટકો લીધો, એન માપથી એક ડોલમાં 10 વાટકા પાણી રેડ દીધા, એમાં દવા મિક્સ કરીને એક વાટકા પંપમાં નાખો તો તમારે શું છે કે તમને માપ મળી જશે. ઓકે બાપુ, આપડા એક હજુ પ્રશ્ન છે કિલોમીટરના કમેન્ટ. બોલો. જે કે એક એવો કમેન્ટ છે કે રિતિકભાઈ આ જમીન ક્યારે રેડી કરવાનું, આનું બિયારણ ક્યારે મળે છે, અને વર્ષમાં કેટલી વાર આનું બિયારણ બી મળે છે, એ બી તમે બધું ટાઈમ પીરિયડ બધું કહી દો મારા કિલોમીટરને. આપણે બિયારણ 5 મહિનાથી બુકિંગ ચાલુ કરી 5 મહિના આપણે 1લી તારીખથી બુકિંગ ચાલુ કરી દીધું. બુકિંગ નું કેવું રહેશે આપણું? બુકિંગ નો તમારે 50% એડવાન્સ ભરવું પડશે અને 50% જ્યારે તમને માલ મળે બિયારણ અહીંથી, હા, એ તમે પરચેસ કરો તે ટાઈમ તમારે પૂરો બિલ ક્લિયર કરવું પડશે. ઓકે. અને બીજું એ તમે જો 6ઠા મહિના 15 તારીખથી બિયારણ આવવાનું ચાલુ થાય છે. બરાબર. અને તમારે જમીન છે 5મા મહિના 20 તારીખથી તમારે બધું કમ્પ્લીટ કરીને એને રાખવાનું, રેડી કરીને રાખવાનું. હા, 5મા મહિના 20 તારીખથી તમને વચ્ચે 20 દાડાનો ગાળો છે, એમાં તમારી જમીન તૈયાર કરી દો. પછી બિયારણ આયા પછી જમીન તૈયાર નહીં થઈ ગયું, આ નહીં થઈ ગયું, એ અમારી કોઈ જવાબદારી નથી. કેમ આમાં કેમ આવું જ કેમ કહો છો તમે? એમાં શું છે કે 3 થી 4 દિવસ આપણું બિયારણનો કેપેસિટી લાઈફ ટાઈમ છે. અચ્છા. એની આગળ પછી શું છે કે બિયારણ કોવાય છે. બિયારણ લીલું આવે છે? હા, લીલું આવે છે. બરાબર. અને ખેડૂતનો જ્યારે આપણે 1 મહિના પહેલાથી બુકિંગ લઈએ છીએ તો આપણે એમને જમીને જઈને તૈયાર કરવાની એમની ઉપર જવાબદારી છે. બરાબર. આપણી જવાબદારી નથી. ના ના, એ કઈ વાંધો નહીં, આપણે કિલોમીટર કરી દેશે, આપણે કહીશું તો. હા, તો એમને પહેલા જ્યારે બુકિંગ કરો તો એમને બધું આપણે સમજ પાડી દેવાનું. કિલોમીટર તમે સાંભળી લીધું. અગર જ્યારે બી બુકિંગ કરો તે પહેલા તમે જમીન રેડી કરી દેજો. બરાબર. જેવું તમે 50% ડાઉન પેમેન્ટ ભરો એટલે પહેલા તમારે બુકિંગ અને પછી એની પછી જમીન રેડી કરીને રાખી દેવાનું. અને એ બી સમજાય તો એકવાર બીજી વાર ફરીથી કે જમીનનો વચ્ચેનો ગારો અને ડિસ્ટન્સ કેટલો રહેશે. આપણે મોટું ટ્રેક્ટર જાય અથવા નાનું ટ્રેક્ટર જાય તમે આટલું રાખશો તો તમે જે ઝિગઝેગ ટાઈપે રોપો છો ને એ તમારા 2x1 નો આવી જાય છે. બરાબર. કેમ કે તમને જમીન દેખાશે 4.5 ફૂટ, તમારી જે આ લીમડીનો ફાલ છે ને આ બાજુ જશે અને પેલી લીમડીનો ફાલ છે આ બાજુ આવશે. બરાબર. તો એમાં શું છે કે તમારું જમીન ઢંકાઈ જશે. ફરી તમારે 1-2 કટિંગ પછી તમારે નેદવાનું કે આ બધું સાફ કરવાનું નહીં આવતું. લેકિન તમે જયારે કટિંગ થઈ જાય ત્યારે તમે એકવાર ટ્રેક્ટરનો ખેડ માર દો તો એમાં શું છે કે તમારે જમીન એર લેતી થઈ જાય, ઓક્સિજન લેતી થાય. કોઈ જમીન ફિટ થઈ જશે ને તો એમાં ઉત્પાદનનો તમારે તકલીફ પડે છે. બરાબર. અને આપણે ખેડ તો મારવું જ પડે છે જ ફરજિયાત. ઓકે. તમે જયારે નવા રોપ્યા છો તો ત્યારે તમારે 20 દિવસ કે 25 દિવસમાં ખેડ એકવાર માર દેવાનો. તમારે નેદવાનો ખર્ચો બચી જશે. મર્ચિંગ કરેલા છો, છૂટું પાણી જવા દો, ડીપ થઈ જશે તો થોડું ઉત્પાદન ઓછું આવશે. બરાબર. તમે પાણીની એકવાર બચત કરશો ને તો આ બધું તમારું ઉત્પાદન કરશે. ઓકે. હવે એ બી સમજાવજો, જયારે 6ઠા મહિને 15 તારીખે હવે આપણે બિયારણ વાવ્યું આપણા કિલોમીટરે, તે એમને પછી પાણીનું કેવી રીતે રાખવાનું છે? પાણી જો વરસાદ પડતું હોય, જો આઈન જતું રહે તો તમારે પાણી વાર લેવાનું. બરાબર. અને જો 2-4 કલાક વરસાદ પડી જતું હોય તો પછી પાણી ના વારશો.
બરાબર. ફરી તમારે 4 દિવસ પછી ફરી પાણી વારવું જ પડશે. મુદ્દલની વાત, જમીનમાં આપણી ભેજ એ- દેખાય. હા, એ જ એટલે- દેખાવું જોઈએ. એ જ નહીં રહે હા. તો આ કુવાશે નહીં બિયારણ. ઓકે. હા, અને અને- બિયારણ જયારે કોવાય ત્યારે એ ફૂટ મારે. હમ. ફૂટ મારે તમારે આવા દેખાય. કેટલા દાડે ફૂટ મારે અને કેટલા દાડે બહાર આવે એ છોડવું? 15 થી 20 દિવસમાં ફૂટ મારી જાય છે. બરાબર. ઓકે બાપુ, આપણે જે મેઇન ટોપિક પર આવીએ, હમ. જે કે લીમડી રોપ્યા પછી 15 દાડા પછી આપણને છોડો દેખાશે, રાઈટ? હો, અને 15 દાડા છોડો પછી દેખાશે, એનું આપણે વેજ આપણે તૂટવા નહીં દેવાનું, પાણીનું 25 દિવસ સુધી વેજ નહીં તૂટવા દેવાનું. 25 દાડા સુધી. હા, બરાબર. અને પછી વચ્ચે સમજો કે ખૈલું વળી ઉગી ગયું, કચરો એટલે એ તો તમારે ટ્રેક્ટર મારવાનું તો કહીએ છીએ ને. હા, પેલા વચ્ચે આપણે એટલે 4 ફૂટની હા. જગ્યા રખાય છે ને આપણે હા. દરેક કિલોમીટર. હા, એના લીધે મિની ટ્રેક્ટર ફરે એમનું મિની તાકી. ટ્રેક્ટર કે મોટું ટ્રેક્ટર ફરી શકે. બરાબર. હવે બીજી કઈ તમારે જાણકારી આલવી હોય 7 મહિના સુધી કેવી રીતે એમને દેખભાળ કરવાની અને પછી શું? એમને છે ને જયારે આટલી ફૂટી જાય ને હમ. તો અઠવાડિયે પાણી કરી દે. બરાબર. અને અઠવાડિયે વારે પછી જયારે આમ આટલું મોટું થઈ જાય હા, તો 10 થી 12 દિવસમાં પાણી વારે. બરાબર. એક દોઢ ફૂટ હા, સુધી 10 આવી થી જાય. 12 ફૂટમાં. અને બરાબર. 2 ફૂટ 2 પાણી વારે પછી હમ. તમારે અડધી બોરી ખાતર યુરિયા હોય હમ. યા સલ્ફેટ હોય હમ. એ તમારે પાણી ખેતરમાં નાખી દેવાનું. યુરિયા આપણે કેવી રીતે નખાવાનું? સાઈડમાં ને છોડવાથી છોડવાની કમથી કમ ને તો 10 આપણે શું કે અડધા ફૂટ દૂર. દૂર, કેમ કે યુરિયા ગરમ કરે છે હા, ખાતર. અડધું ફૂટ દૂર રાખ. બરાબર. કેમ કે છોડવાને બારી બી હા, નાખે. છોડવાની જોડે નહીં અને નાખવાનું. કેટલું નાખવાનું? થોડુંક જ નાખવાનું ને? થોડુંક 4-5 આટલા નાખી દાણા, 2 દીધા. દાણા. નાખી દે પાણી વારતો. બરાબર. ઓકે. તે બસ આઈ હોપ કે તમને વિડીયો સારી લાગી હશે અને 7 મહિના પછી આપણે પહેલી જ કટિંગ આવી જશે, જે કે ચંદ્રકાંત અંકલ, હા, દીપકભાઈ મોદી, તમે દરેક વિડીયો જોઈ શકો છો 2024 નું અને અહીં 2025 નું. ઓકે ક્યુમિરા, હવે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ આમાં કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયો પર આ જ કમેન્ટનો રિપ્લાય તમને હું આલીશ. ઓકે ક્યુમિરા, વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. ઘણા ક્યુમિરા જોડે શેર કરજો. જય સિયારામ. જય શ્રી રામ.